ઈલા ધારી લે કે તારે બે હાથ છે મેં ધારણ ક્યાં મારા બે હાથ છે જ તે બે હાથ છે ને તારે તો ઈ બે હાથ લઈને આમ રસોઈ બનાવવા જા ભૂખ લાગી ગઈ જો તો કઈ રહી 9 વાગ્યા એમ ચોક પાડો ને તારે ચોક હું પાડે ખબર પડી ગઈ હજી બેઠી હજી શરમ નથી આવતી આટલું કહું તો જા ઉભી થઈને રસોઈ બનાવ હું ક્યારનો જોઉં તું કઈક ઉપાધિમાં શું કાંઈ નહીં મને મારી મમ્મીની ઉપાધિ થાય શેની ઉપાધિ અરે એ કેટલી ઉપાધિ લઈને ફરે છે હવે એની બે ઉપાધિ તમે બે હાથ ઉપાય લઈને ફરી છે હવે શેની ઉપાધિ જો આપણા બે છોકરાનું ધ્યાન રાખજે અને બેને ભણાવી ગણાવીને મોટા કરજે અને જે કઈ બધા પૈસા પડ્યા છે ને બેંકમાં પડ્યા છે અને મકાનના ને બધા જમીનના દસ્તાવેજ રહ્યા એ બધા ફાઇલમાં પડ્યા છે એ હાચવીને લઈ લેજે અને હું જાઉં પણ તમે અમને બધાને મૂકીને ક્યાં જાવ છો હું જાઉં નાવા બાય ઠંડી કેટલી છે જો તો ખરી જો ને એટલે મેં આ વાત કહી ને એ મેં હજી કોઈને કીધી નથી એટલે આપણા બે વચ્ચે જ વાત રહેવી જોઈએ કોઈને કહેતી નહીં જો મને ખબર પડી તો પછી હું કોઈ તને કાંઈ વાત નહીં કરું ને પેટમાં વાત રાખજે પાછી હો ને હાલો મમ્મી તને ખબર છે આજે અમારા ઘરમાં શું થયું ભરતે મને જ કીધું તું પાછી કોઈને કહેતી નહીં પછી ફોન કરું ના બસ બધું ફસી જાય પેટમાં કાંઈ વાત તો રહેતી નથી એ કાય ની ઠોઠો કરસ હું આ બજારમાં જાઉં તો તારા ગળા માટે કઈ લેતો આવો ટોટક ટોલાનું મંગળસૂત્ર લેતા આવજો શું થયું તમને એલા અરે બોલ ને ડાર્લિંગ આપડા લગન થયા એ દિવસ કેવો હતો અરે શું મસ્તી નો દિવસ હતો હે અને ઈ દિવસે ઓલી તારી ફ્રેન્ડે હે ને કેવો ડિસ્કો કર્યો હે અને એમાં પિંક ખાડીમાં હું લાગતી હતી બાકી હા જામો પડી ગયો હો ઈ તારીખ કઈ હતી આપડા લગન ની તારીખ મને યાદ હતી પિંક કલર ની સાડી પહેરી હતી ઈ યાદ રહેશે પણ તારીખ યાદ નથી રહેતી તમને કા હું હે ને ઠંડા જઈને આવું 2 તારીખે સગાઈની તારીખ છે 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ વાહ આ વખતે તો મારે ઘણા ગિફ્ટ આવવાના છે 2 તારીખે ટીવી નો હપ્તો 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો અરે હા 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે લગ્ન હાટું લીધી હતી અરે યાર લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે કેવા લાગો છો તમે તમારું મોઢું તો જોવો તમે હવે હારો જ લાગુ હો અને હગાઈ થઈ ને ત્યારે તો આખા ગામમાં ફોન કરીને કહેતી હતી મારો ઘરવાળો રાજકુમાર હે સપનાનો રાજકુમાર સપનાનો આવા તો આખા ગામમાં નાટક કરતી હતી હવે સપનાના રાજકુમાર ને શું થયું પાછું ઈ સપનું હતું ને હવે તો મારી આંખ ખુલ્લી ગઈ કેવા બૈરા પાચ્યા છો હાસુ કહું ધોકો લેવાનું મન થાય મને એવું થાય ઉપાડામ સાઈન મિની હું શું કહું બોલો ને આ વર્ષે ઉનાળા તો હે ને આમ તો ભૂકા કાઢે હે અને એમાં તડકો તો જો મોઢા કાળા મય સ્કિન નાખ્યા હે અને એમાં તે તારું મોઢું હે ને અસલ હે ને આ ભેંસ જેવું લાગે ઈ વાત સાચી આલો ઉનાળો છે ને તો ઠંડુ ઠંડુ તરબૂચ ખાવ તમે હવે આ તરબૂચમાં કઈ એટલી ઠંડક રહી નહીં લો તો શરબત પીવો આનથી તો ઠંડક રહેશે જ તે તમને આમાં એટલી ઠંડક હે નહીં તો તમને ઠંડક મળે ક્યારે તું પિયર જાય ત્યારે
ત્યારે ફૂલ ઠંડક છે. અરે યાર તું દર વખતે ઘર ખર્ચના 10,000 રૂપિયા માંગે છો તો આ વખતે કેમ તે 11,800 માંગ્યા છે? બધી વસ્તુમાં 18% જીએસટી લાગવા માંડ્યો છે તો પછી ઘરના ખર્ચામાં લાગે ને. ઘરવાળી સર્વિસ ટેક્સ. એટલો કેમેરો સાફ કરો ત્યાંથી જ ન થાવતી. ઉભી રહે. હાલો. આનાથી સાફ કરો કેમેરો બગડી ન જાય. કેમેરો નથી સાફ કરવાનો, તો તારે મોઢું સાફ કરવાનું. ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં. જીવ જતો રે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુઃખ છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન અને તમે ભોગવો ને એ લાયક ના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલ્યા આવો કમર દબાવા. અય તમે દિવાળીએ કહેતા હતા આપણે શિયાળામાં ક્યાંક ફરવા જશું. હાલો ને સિમલા મનાલી જઈ. ક્યારે જાવ? મારે ઉઘરાણી પતી જાય ને 50,000 રૂપિયા એક ભાઈ પાસે લેવાના છે. એ આવી જાય એટલે તરત જ. તો એ ઉઘરાણી પતાવો ને જલ્દી. તમારથી ન થતી મને દ્યો, હું ફોન કરું. કોણ પાસે લેવાના? મારા હાળા પાંચ. તો હમણાં નથી જવું ને, બહુ ઠંડી પડતી છે, ખોટા છોકરા બીમાર પડે પછી જાઉં. એલી આ મહિનાનો હિસાબ લાવતો. આમાં હે 1,500 રૂપિયા દૂધના, 1,500 રૂપિયા લાઇટ બિલના, 2,000 રૂપિયા ભજ ક ગ, 1,000 રૂપિયા શાકભાજીના, 2,000 રૂપિયા ભજ ક ગ. એલી આમાંથી અડધો હિસાબ તો આ ભજ ક ગ નો હે. ભજ ક ગ એટલે હું? ભગવાન જાણે ક્યાં ગયા. ઓછા વાપર, ઓછા. ભજ ક ગ. તમને ખબર પડી આપણા લગ્ન કેટલા 13 વર્ષ કેવાય શાંતિથી વયા ગયા, કાંઈ ખબર પડી તમને? મને તો ખબર નથી પડી, પણ થોડુંક તું સમજ તો મારે શાંતિથી જાત. એટલે તમે કેવા શું માંગો છો? કાંઈ